ગોંડલમાં કાયદા વિભાગે સ્થગિત કરેલા નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામને લઈને વકીલોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગોંડલ શહેરમાં 30 કરોડના ખર્ચે નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ ચૂંટણી સમયે જ વિરોધનો સૂર ઉઠતા કાયદા વિભાગે કોર્ટ બિલ્ડિંગના બાંધકામની કાર્યવાહીને સ્થગિત કરવાનો આદેશ કર્યો છે અને આ બનાવને લઈ વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો। સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો પણ બહિષ્કાર કર્યો છે અને રોષે ભરાયેલા વકીલોએ તેમના આંદોલનને પણ ઉગ્ર બનાવ્યો છે। ગોંડલ શહેરમાં આજે બાર એસોસિએશનના વકીલોએ શહેરમાં કોર્ટ બિલ્ડિંગનું અટકી પડેલું કામ તાત્કાલિક શરૂ કરવા અંગેનું આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને આજે પાઠવ્યું હતું। વકીલોએ આ આવેદનપત્ર શહેરના રાજમાર્ગો પર બાઇક રેલી કાઢીને અને કાયદા મંત્રીના હાય હાયના નારા સાથે આપ્યું હતું। ગોંડલ બાર એસોસિએશન તરફથી એક રેલી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગોંડલને આવેદનપત્ર આપવા અત્રે પધારેલ છે। આ રેલીનો ઉદ્દેશ એ છે કે ગોંડલની અંદર 20 વર્ષની વકીલોની માંગણી સંતોષી સરકારે 30 કરોડ રૂપિયાના ખર્ચે એક વિશાળ બિલ્ડિંગ બાંધવાની મંજૂરી આપી। કામ પણ શરૂ થઈ ગયું, પણ આ અરસામાં ગોંડલના કેટલાક વિઘ્ન સંતોષી માણસો કે તેમનો અહમ પોષવા ખાતર વિના કારણે એમાં આરએસએસે મુખ્ય ભાગ ભજવ્યો અને એ બધાએ ભેગા મળી અને ખોટી રજૂઆતો કરી કે આ કોર્ટ બિલ્ડિંગ થાય છે એ ગ્રાઉન્ડ બાળકો માટેનું છે, પરંતુ આ વસ્તુ અમે કાગળ ઉપર સાબિત કરી આપી છે કે આ ગ્રાઉન્ડ એ ખાલી પડતર ગ્રાઉન્ડ છે। ગોંડલ શહેરમાં કોર્ટ બિલ્ડિંગની છેલ્લા 10 વર્ષથી ગોંડલ બાર એસોસિએશને સરકાર પાસે માંગણી કરી હતી। 10 વર્ષ અગાઉ પણ કોર્ટ બિલ્ડિંગની મંજૂરી હાલની કોર્ટ પાસે સરકારી ગ્રાઉન્ડમાં મળી હતી, પરંતુ તે વખતે પણ કેટલાક અસંતોષી તત્વોએ પોતાના નજીવા સ્વાર્થ અને અહમને સંતોષવા કોર્ટ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું હતું। 10 વર્ષ બાદ ફરી સરકારે આ ગ્રાઉન્ડ પર કોર્ટ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી હતી। 1 મહિના સુધી કામ પણ ચાલ્યું હતું, પરંતુ ફરી વખત અગાઉની જેમ વિઘ્ન અસંતોષી લોકોએ ખોટી રીતે રજૂઆત કરી સરકારને ગેરમાર્ગે દોરી કાયદા વિભાગ દ્વારા હુકમતી કામ બંધ કરાવતા વકીલોએ રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોર્ટ બિલ્ડિંગનું કામ ફરીથી શરૂ નહીં થાય ત્યાં સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું પણ નક્કી કર્યું છે। જ્યારે કોર્ટ બિલ્ડિંગ સરકાર બનાવી રહી હોય ત્યારે એને કાયદા વિભાગે એકાએક અટકાવતા એના વિરોધમાં ગોંડલના વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે। બુધવારથી કોર્ટની અંદર કોઈ વકીલ પ્રવેશ કરવાનો નથી। લીગલ સેલના જે વકીલો છે ભાજપના એ પણ રાજીનામા આપવાના છે। આ તકે ગોંડલની જે સક્ષમ નેતાગીરી છે એ પણ મોઢું સંતાડી અને શરમાઈ ગઈ છે। એની ફરજ હતી કે ગોંડલના આંગણે જ્યારે આવું એક મોટું કામ થતું હોય ત્યારે એને હિંમતભેર આગળ આવી આવા તત્વોને રોકવા જોઈએ, પણ અમને દુઃખ થાય છે કે ગોંડલની સક્ષમ નેતાગીરી આમાં વામણી પુરવાર થઈ છે। આ સાથે કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડને લઈને વિરોધ કરાતા ગોંડલના વિઘ્ન સંતોષી અને આરએસએસ સામે પણ વકીલ મંડળોએ રોષ વ્યક્ત કર્યો હતો। રોષ વ્યક્ત કરતા વકીલોએ સ્થાનિક નેતાગીરીની પણ કોઠીમાં મોઢું સંતાડીને નેતાગીરીમાં નબળી પુરવાર થઈ હોવાનું જણાવીને આગામી દિવસોમાં લીગલ સેલ ભાજપના હોદ્દેદારો રાજીનામા ધરી દઈને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી હતી। ત્યારે આ લડાઈમાં વિઘ્ન સંતોષીઓ કે ન્યાય તોલનાર વકીલોનો વિજય થશે તે તો આવનારો સમય જ બતાવશે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।